ऐसे प्रोफेशनल टीचर्स જ્યારે આવે સાસરા પક્ષના સામે ભાઈ કાંઈ સેવા કરું, ચા પાણી કે ભાઈ જે હોય એ પણ કહેશે મારા માયતર પક્ષનું નામ કરું, સાસરા પક્ષનું નામ કરું, મહેમાન બેઠા છે એના સામે જ નામ થાય ને. દુનિયાદારી છે, ફોર્માલિટી છે, બીજું કાંઈ છે નહીં. પણ મહેમાન કે નાના નહીં બહુથી કામ કરાવીશું ભાઈ જવા દે, તો એ લોકોનો ફરજ છે, એ નિભાવ્યો. તમે તમારો ફરજ નિભાવ્યો, સાસરા પક્ષે પોતાનો ફરજ નિભાવ્યો. ચાલો એ તો મહેમાન આયા ને મહેમાન ગયા ને ખાઈને પીને ગયા, ચાલો જય રામજી કી. હવે મુદ્દો આગળનો મુદ્દો કયો? 70% જીવન કાઢવું નવા પરિવાર સાથે. માયતર નવા, ઘરવાળો નવો, પડોશી નવા, મહેમાન નવા, સગા નવા, બધા નવા. એટલે એની લાઈન લાગી ગઈ, તમે સમજો, રાઈટ? હવે સુખમાં તો બધા સાથી હોય ને દુઃખમાં કોઈ મળે નહીં, એ તો એક નિયમ છે. દુઃખ અને સુખમાં પ્રભુની લીલા મળે અને અમે લોકો પ્રભુમાં લીન થઈએ તો મળે, નકા ન મળે. તો કહેવાનો મતલબ શું છે? નારી સશક્તિકરણ થયેલો હોય, તમે યાદ રાખજો, બહુ કડક રીતે બોલું છું કે નારી સશક્તિકરણ થયેલો હોય, નારીનો પંચામૃત અભિષેક થયેલો હોય, નારી તાકાતવાળી હોય, તો અડોશ નહીં, પડોશ નહીં, સસરા નહીં, દુનિયાનો એક માણસ તમારા સામે આમ કરશે. એનું કારણ છે સાસરા પક્ષમાં જ્યારે તમે નારી સશક્તિકરણ કેન્દ્રથી 4 વસ્તુ શીખેલા છો. એક લગાડો બોર્ડ કે આ મારો સર્ટિફિકેટ છે. સાસુમાં દીકરાની તકલીફોની વાત તમારા સામે સીધી નહીં રાખે કે છોકરાનો ધંધો બરાબર નથી હાલતો, પણ એ ફોટાનો સર્ટિફિકેટ જોઈને શાંત રહેશે કે ના, એક ટાઈગર રાણી મારા ઘરમાં આવી છે, જો દુઃખ સાથે ને તો એ મારા આઈને બોલાવીશું. સાંભળી લેજો આ શબ્દ, આશ્વાસન સ્વરૂપ ઈ ફોટો છે. સાસરો જોશે કે એક બીજો દીકરો ભગવાને મને મોકલાયો છે નબળા સમય માટે, જો આ દીકરો ફેલ પડી ગયો તો આને બોલાવી લઈશ. આ છે નારી સશક્તિકરણ. ઈ છે નારી સશક્તિકરણની ફોટાની વેલ્યુ. ત્રીજી વાત, જો મા બાપ ન કે ઘરવાળીની આજુબાજુમાંથી ખબર પડે કે કરિયાણું ઉધાર ઉપર લઈ આવે છે, આમ કરે છે, ઓ કરે છે, તો નારી એના સામે જો જોઈ લે ને તો એને ખબર છે હું સેફ છું, ચિંતા નથી. એક ટાઈગર ફેલ હો ગયા, એક શેરની આ ગઈ है, घर संभाल लेगी. तो આ છે નારી સશક્તિકરણ. બીજો, ઘરમાં મહેમાન આવતા હોય, તમારી બહુ શું ભણેલી છે, પોતાની ઘરવાળી ભણેલી હોય કે ન ભણેલી હોય હાલે, દીકરી ભણેલી હોય કે ભાગી ગઈ હાલે, પણ બીજાની બહુ શું કરે છે એ જોવાનું હોય. તો સસરો આવ કે ઓલો જોઈ લે ભાઈ આ શું છે, જો આટલી શીખી અને આટલાને શીખડાવી આવી એ મારી બહુ છે, તો એનો છાતો આમ 36 નો થઈ જાય. એ છે નારી સશક્તિકરણ. મુદ્દો શું છે ખબર છે કે નારી સશક્ત હોવી જોઈએ. તમારા ઘરમાં પણ ન્યાણી હશે, પડોશમાં હશે, તમારા જીવનમાં ભગવાન સંતાનના રૂપે ન્યાણી આપે, તો એનો સશક્તિકરણ જરૂર કરજો. નબળો રાખવો ગુનાહ છે, યાદ રાખજો. નબળો રાખ્યો તો ગુનાહ છે. પ્રભુએ બુદ્ધિ બધાને આપી છે, કરવાની વાત છે. જો તમે એમ વિચારશો બસ સાંજે શું બનાવું, રાતના ખાશું, સવારના ખાશું, ખાવો જીવન નથી છે, પણ ક્યારે ત્યારે ખાઈ. ખાવા પહેલા તો જ વિચાર કરીને સવારના શું નહીં, બપોરના શું નહીં, તો બાજુવાળો નજર ના આવે, ઘરવાળા નજર ના આવે, કોઈ નજર ના આવે. મહેરબાની કરી સાંઈ સેવા પરિવારમાં જોડાયા છો. લાસ્ટની 5 લાઈનો બોલીને મીટિંગ પૂરી કરીશ. પહેલા તો સમયની કદર કરજો. નિઃશુલ્ક છે એટલે સમય ઉપર આવો. તો તમારી ખાનદાનીને ડબલ સલામ છે. ફીસ ભરીને તો બધા ટાઈમ ઉપર જતા હોય છે, બરાબર છે? આટલા સારા ટીચર છે જે તમારા માટે બેઠા છે શીખડાવવા માટે. 2 નંબર કે તમારી ફીસ રૂપે બધી બહેનોનો હાથ ઊંચો કરીને એક રિક્વેસ્ટ કરું છું કે હાથ ઊંચો કરે. જે શીખશો પડોશમાં શીખડાવશો એ ફીસ છે. પ્રોમિસ કરો, યોગા શીખો, કમ્પ્યુટર શીખો, સિલાઈ શીખો, 10 મિનિટ શીખડાવો, પણ
તમારી ફીસ પેડ અપ, રાઈટ? ચોથી વસ્તુ કે જીવનની અંદર જે શીખ્યા છો એનું રિવિઝન કન્ટિન્યુ રાખજો. શું કામ? જરૂર નથી એટલે સમાજને કામ આવીશ એવી ઈચ્છા લઈને જ એને રિન્યુ કરજો, કેમ કે ગમે ત્યારે જરૂર પડી શકે છે. ક્યારે કોરોના, ક્યારે ભૂકંપ, ક્યારે વાવાઝોડા, ક્યારે શું થશે કઈ ખબર નથી. મારો પરિવાર સક્ષમ દેખાય છે પણ સક્ષમની તાકાતને હું જોઈ શકતી નથી. એટલે આપણે સક્ષમ 24 કલાક રહેવાનું છે, 24 અવર્સ. બીજી વસ્તુ, આજે અર્જન્ટ મારે અહીંયા શાંતિ મીટિંગમાં આવ્યો કેમ કે બધી બહેનોથી રામસત થઈ જાય. એની વસ્તુ બીજી છે કે અમારે બે એડિશનલ વસ્તુ એડ કરવાની છે. એક તો મહેંદી કોર્સ એડ કરવાનો છે, બીજો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એડ કરવાનો છે. જે બધી બહેનોની ડિમાન્ડ હતી, રાઈટ? તો હું તમને છે ને બધા ટીચરો સાથે તમે મળ્યા જ છો, પણ એક અમારા બેન છે, એ સાંઈને જ્યારે અહીંયા મોકલાવશે મને ખબર નથી, પણ એ પણ મારાથી નાનપણથી જોડાયેલી છે અને સાંઈ સેવા પરિવારની સ્થાપના પહેલા પણ એનો ઘણો બધો મારા સાથે વિચારધારા જોડાયેલી છે. તો મારી ઈચ્છા છે ઇંગ્લિશ કોર્સ શીખવાડવા આવે, પણ હજી એના ઉપર માટે કોઈ વિડીયો મારે બનાવવાનો નથી. મારે ખાલી પૂછવું છે તમને, સાંઈ સેવા પરિવારનો 10 દિવસ કે 11 દિવસ થયા, તમને કેવો અનુભવ છે? સારો છે તો આ પૂછો બધો. બહુ સરસ છે, સારી વાત છે. હવે જો આ તમને પહેલા ભાઈ અમારી ટીચરો માટે તાળીઓ વગાડજો. એનું અમારી તાકાતવાળી છે ને સૌથી બેનિફિટેબલ નહીં પણ સૌથી તમને એક મસ્ત વાત કરું, બહુ સારી, બહુ સારી વાત કરું છું. સાંઈ સેવા પરિવાર બહુ મોટા મહેમાનો બની ગયા છે. અમારી 200-250 જણા છે અહીંયા બધા. એવી 3 બેચ થઈ ગઈ ને આ ચોથી ને चौथी बैच चालू है. सिल्की तेरा टाइम खराब नहीं हो रहा है? 5 मिनट सुनेंगे. इनका आपको इंट्रोडक्शन भी कराऊंगा. टीचर्स का भी आपको मिल चुके हैं, फ्रेंड्स बन चुके हैं 10 दिन. બધી બહેનોમાં એવું કોઈ બેન છે જેને ટાઈમ આપેલો હોય ઘરે જવાનું, એવો કોઈ અર્જન્ટ છે હો તો કાંઈ એવું વિચારતા નહીં હો, વચમાં વાત સાંભળીને જઈ શકો છો. प्लीज प्लीज गो, हाँ प्लीज गो. हाँ जो भी ऐसे हो ना प्लीज जा सकते हैं, हाँ, क्योंकि ये सडनली हमारे लोगों की एक बातचीत हो रही है ना, तो किसी का कोई टाइम दिया हो तो प्लीज जाना. हाँ, क्योंकि क्या है, किसी का टाइम खराब नहीं होना चाहिए. जहाँ कमिट किया वहाँ पहुँचना जरूरी है. और टोटल अभी हम लोग 10 मिनट बात करेंगे. जो बैठ सकते हो वही बैठना और जिसको जाना है वो जाना है ना. ठीक है भाई, दरवाजा खोलो, जीवनी सगन आराम से. ચૂપ ન બેસો બેન. આ કોઈનો મોટામાં છે, કોઈ હાથ બાંધીને ઊભા છો. મારી શક્લ ઠીકઠાક છે, જોવામાં કોઈ બીક નથી, એટલે સ્માઈલ રાખો ઓલવેઝ. ખાલી મને જોઈને નહીં, ઘરમાં आए तो मैं इधर माइक पे बोलता हूँ, कितने जनों ने पहले सुना है? हाथ ऊपर करना. ओह भैया, अच्छी बात है, मैं चेक कर रहा हूँ. मेरे को किसी ने सुना हो ऐसा कोई है क्या इधर? अभी हाथ ऊंचा करो करो करो, डरने का क्या है? ये आंटी ने सुना. आंटी तो पुरानी खिलाड़ी है, क्योंकि आंटी ने लगभग 3री बार बात हो रही है. ऐसा हो रहा है तो कितनी बार? अच्छा अभी 2nd बार है. पीछे एक टोपी वाले भैया है कि बहन है? कौन है? बहन ही है. अरे बुरा नहीं मानना है बेटा, बुरा नहीं, हंसना है, हंसने का अपने को हंसना है, अपना काम हंसना है. चलो याददाश्त जितनी अच्छी है मैं इतना बोल सकता हूँ कि ये बहन जो बोल रही है, कितनी बार सुना है आपने मेरे को पहले? इससे पहले कभी? ओके, ये 2री बार. बाकी सब बैठे हैं वो पहली बार मिल रहे हैं, ये बहन 2री बार 3री बार. चलो और कोई याद आ रहा है? भूल में ऐसे हो सकता है बहुत बार. मैं एक बहन को ढूंढ सकता हूँ जिसने 4थी बार सुना है, हाथ ऊंचा नहीं कर रहे हैं. वो है कि नहीं वो ढूंढ रहा हूँ. चश्मे वाले बहन है, सिलाई में पहले थे, फिर कंप्यूटर में आए शायद. चंदा वो है?
चश्मे वाली बहनें बुरा मत मानना, ठीक है। ये आंटी जी को पता, मैंने भी गौर से देखा है, जब कुछ बोलता हूँ तो आंटी भी अच्छी तरह सुनते हैं, क्योंकि इन्होंने जीवन के बहुत सारे ऐसे दिन हैं जो अच्छे बुरे खट्टे मीठे निकाले हैं, क्योंकि इतनी एज है, परिवार के लिए भी, समाज के लिए भी और खुद के लिए भी निकाले होंगे। तो आंटी ने बहुत अच्छी तरह मुझे सुना है, मैंने देखा है, आंटी आगे आगे बैठती थी और मैंने एक बार बात की थी। तो सब बहनों को मेरा ओम साई नाम है, और बहुत खुशी है कि आप साईं सेवा परिवार में इतना अच्छा ध्येय लेकर आए कि कुछ सीखेंगे। तो पहले तो कंप्यूटर वाली सारी बहनें हाथ ऊंचा करो जो आज कंप्यूटर सीखने आई हैं। माता जी भी कंप्यूटर, वेरी गुड, नाइस, हाथ ऊंचा ही रखो, मानना नहीं, एक्सरसाइज है। बोली 6 बजे आप करोगे ना, राइट ना, बहुत अच्छा। ये सब आप बेसिक सीख रहे हो, बेसिक के कोई टैली वाले भी हैं, टैली वाले भी हाथ ऊंचा कीजिए, ओके, बहुत बढ़िया। देखिए, मैं ऐसा नहीं बोलूँगा कि आप साईं सेवा परिवार के बारे में अच्छा बोलें, हम लोग किसी अखबार में डालेंगे, यूट्यूब चैनल पे डालेंगे, थोड़ा सा बस कम कर दो। हम लोग बातें करते हैं ना, जब कोई माइक लेके बात करता है तो हम लोगों का माइंड एक सेट होता है कि भाई समझावा આવ્યો છે, સંભળાવવા આવ્યો છે, પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરવા આવ્યો છે, જે પણ સમજતા હો, હું કહું છું જે તમારા મન કે એ સમજી લો, પણ સાંભળજો એક ખરી વાત, જે હું કહું છું સાંભળજો, શું કામ, એનો એક કારણ છે। જ્યારે જ્યારે અમે નથી સાંભળ્યો ત્યારે ત્યારે અમે ગલતી કરશું અને કરશું, ખરી વાત છે। તમે યાદ રાખજો જીવનમાં, મારી બેન તરીકે, મારી દીકરી તરીકે, મારી મા તરીકે તમે સાईं સેવા પરિવારમાં જોડાયા છો। પહેલા તો તમે હવે 3 જણા છો, બીજી વાર સાંભળો છો, એટલે 3 અમારી એક हेड ऑफिसर माताजी, एक मिनी ऑफिसर हमारा भाभी है, एक हमारी डिग्री है। એટલે હું રિપીટ કરું છું, સાईं સેવા પરિવાર શું કામ ખોલવામાં આવ્યો તમને એમની જાણ હોવી જોઈએ। ખરેખર ગલત છે કે ખોટું? તો માતાજીની તાળી બીજી વાર શું કામ વાગી એનો મને બહુ મોટો અધ્યયન છે, પણ અત્યારે તમારો સમય નહીં બગાડવું, કેમ કે તમારે પણ ક્યાં સમય લીધેલા હશે ઘર પરિવારને। તો પહેલા હું સમય કાઢી, જો ઇમ્પોર્ટન્ટ સમય જ છે, પૈસા નથી, માણસ નથી, બાજુવાળો નથી, કોઈ નથી, સમય ઇમ્પોર્ટન્ટ છે। સમય કાઢીને આવ્યો છું, અને એક જ વસ્તુ છે કે અમારા સાईं સેવા પરિવાર, અમારા એટલે અમારા બધાના સાईं સેવા પરિવાર, ખાલી મારું કે તમારું નથી। साईं सेवा परिवार की स्थापना શું કામ કરવા આવી તમને જાણ હોવી જોઈએ। શું કામ કે તમે એ ઇન્સ્ટિટ્યુશન ના એક સ્ટુડન્ટ છો, એજ નો કોઈ મતલબ નથી, રાઈટ। સાईं સેવા પરિવાર નો એક ઉદ્દેશ્ય છે, જેનાથી હું તમને પહેલા તો રૂબરૂ કરાવું। સાईं સેવા પરિવાર દરેક સમાજની દીકરી, માતા, બહેનો માટે જાગૃત રહેવા માટે, સક્ષમ બનવા માટે, જીવનના દરેક કાર્યકૃતિને કાર્યરૂપી, સક્ષમ રૂપી પૂરો કરવા માટે નારી સશક્તિકરણનો એક આ કેન્દ્ર છે। જો ઘણી દીકરીઓની એજ નાની હોય, ઘણી બહેનોની એજ મોટી હોય, તો નારી સશક્તિકરણનો હું એક શોર્ટકટમાં તમને એક ખુલાસો કરી આપું કે નારી સશક્તિકરણનો ઉદ્દેશ્ય સાईं સેવા પરિવારનો શું છે। નારી એક એવી ભગવતી છે જેને નિશુલ્ક ભણો છો, શીખો છો। તમે એક સાईं સેવા પરિવારને કમિટમેન્ટ આપો, તમને દિવસમાં અડધો કલાક પણ મળે ને તો તમારા પડોશમાં તમે જે ન્યાણીને ના આવડતો હોય ને શીખડાવજો, એ ફીસ છે તમારી, આ ફીસ છે। તમે જો સિલાઈ શીખો છો તો આજુબાજુના 5 ઘરોને પૂછજો બેટા કે હું ફીસ નથી ભરતી, પણ તમે આ ફીસના રૂપમાં શીખડાવું છું। આ ફીસ છે સાईं બાબા મંદિરની, આ ફીસ છે સાईं સેવા પરિવાર, શીખડાવજો જરૂર। તમે કમ્પ્યુટર શીખો, તમે બ્યુટી પાર્લરનું શીખો, જે શીખો। ત્રીજી વસ્તુ,